તો આજથી નવા વર્ષની શુભ શરૂઆત થઈ છે અને ગુજરાતના પ્રખ્યાત શક્તિપીઠ અંબાજી ધામે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા। બેસતા વર્ષના પવિત્ર દિવસે વહેલી સવારથી જ ભક્તો માતાજીના આશીર્વાદ મેળવવા માટે અંબાજી મંદિર તરફ દોડી આવ્યા હતા। સવારની મંગળા આરતી દરમિયાન ભક્તો મોટી સંખ્યામાં જોડાયા અને જય અંબેના નાદ સાથે સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું। માતાજીની આરતી બાદ મહાદેવજીની પણ આરતી કરવામાં આવી। દર વર્ષે જેટલી ભીડ નવરાત્રીમાં જોવા મળતી હોય છે તેવા દ્રશ્યો આજે નવા વર્ષની શરૂઆતે પણ જોવા મળ્યા। દર્શન માટે મંદિરમાં લાંબી લાઈનો જોવા મળી હતી અને ભક્તો ધીરજપૂર્વક રાહ જોઈ રહ્યા હતા। માતાજીના દર્શન કરવા માતાજીનો ખૂબ સજ છે, માતાજીનો ખૂબ આશીર્વાદ છે। નવા વર્ષે અમે માતાજીની સવારની આરતી કરીને અમારું મન પાવન થઈ ગયું છે અને એમના દર્શન કરીને અમને ખૂબ સારા આશીર્વાદ આપે એવી અમે શુભકામના કરીએ છીએ બધા માટે। નવા વર્ષ માટે માતાજીના આશીર્વાદ રૂપે અમે લોકો હર વર્ષે અહીંયા આવીએ છીએ, પૂરા પરિવાર સાથે આવીએ છીએ અમે લોકો, જેથી કરીને માતાજીના આશીર્વાદ અમારા બધા પર બન્યા રહે, બધાને સુખ સમૃદ્ધિ ભણતર બધાનો લાભ મળીએ રહે, માતાજીના આશીર્વાદ અમારા પર બના રહે। જય અંબે, હું મુંબઈથી આવી છું ફર્સ્ટ ટાઈમ। અહીંયા બહુ જ કૃપા છે માતાજીની, ખૂબ શક્તિ આપે છે, બધી મનોકામના પૂરી કરે છે। વર્ષોથી સવારના વહેલા 1 વાગ્યાથી ત્યાં નીકળ્યા છીએ, શ્રદ્ધાપૂર્વક અહીંયા શાંતિથી માની દયાથી કોઈ પણ જાતના વિઘ્ન વગર પહોંચી ગયા છીએ અને દરેક જાતના કાર્યો માતાજીના અહીંયા સિદ્ધ થાય છે અને બધાને એટલી બધી શ્રદ્ધા છે કે લોકો કોઈ દુઃખી થઈને જતા નથી અને નવા વર્ષમાં એવી શુભકામના રાખીએ અને માતાજીને આશીર્વાદ લઈએ, દરેક માણસની કૃપા દ્રષ્ટિ રાખે અને બધાના દુઃખો દૂર કરે।